હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ખાસ ટ્રીક અને ટ્રીપ સાથે તલની એકદમ પતલી, ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તલની ચીક્કી બનાવીશું. એના માટે 100 ગ્રામ સફેદ તલ લીધા છે, જે 1 વાટકી જેટલા છે, અને 100 ગ્રામથી થોડો ઓછો ગોળ લીધો છે. હું અહીંયા કોઈ ચીક્કી માટેનો સ્પેશિયલ ગોળ નથી લઈ રહી. સૌપ્રથમ હું બટર પેપરને ઘીથી ગ્રીસ કરી રહી છું. જો બટર પેપર ના હોય તો તમે કિચનના પ્લેટફોર્મ પર ઘી કે તેલ લગાવીને તૈયાર કરી લેવું. આટલું કરી લીધા પછી કડાઈમાં 1 વાટકી તલ લઈશું. તલને મીડિયમ ટુ લો ફ્લેમ પર ચલાવતા રહીને શેકીશું. તલને શેકવામાં બહુ વાર નથી લાગતી. તલ 2 થી 3 મિનિટમાં સરસ ક્રિસ્પી થઈ જશે. તલ શેકીને ફૂલાઈ ગયા છે અને ચટક ચટકનો અવાજ પણ આવવા લાગ્યો છે. બસ તલને આટલા જ શેકવાના છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તલને થાળીમાં કાઢી લઈશું. હવે તે જ કડાઈમાં 1 ચમચી ઘી અને 1 ચમચી જેટલું પાણી ઉમેરી રહી છું. હવે 1/3 વાટકી ગોળ લઈને મીડિયમ ફ્લેમ પર ગોળને ઓગળવા દેવાનો છે. તમને એમ થતું હશે કે ઘી શા માટે? જી હા, ઘી ઉમેરવાથી ચીક્કી કડાઈએ ચોંટતી નથી અને ખાવામાં સરસ સોફ્ટ બનશે. આ ટ્રીક મેં મારી મમ્મી પાસેથી શીખી છે અને આ ટ્રીક હું તમારી સાથે શેર કરી રહી છું. ચીક્કી બનાવવા માટે ગોળને બરાબર પીસીને જ લેવાનો. ગોળ સરસ ઓગળી ગયો છે. તમે જોઈ શકો છો, ઘી ઉમેરવાથી ગોળ સહેજ પણ કડાઈએ ચોંટતો નથી. થોડી જ વારમાં ગોળ આ રીતનો ફૂલાવા લાગશે અને ગોળમાં બબલ્સ થવા લાગશે અને ગોળ થોડો ડાર્ક પણ થઈ ગયો છે. અને ચીક્કી બનાવવા માટે ગોળનો પાયો પરફેક્ટ થયો છે તે ચેક કરવા માટે આપણે 1 વાટકીમાં નોર્મલ પાણી લઈશું. પાણીમાં ગોળના પાયાના 2 થી 3 ટીપા ઉમેરવાના અને આ રીતે ચેક કરવાનું. ગોળ હજુ રબરની જેમ ખેંચાય છે, મીન્સ હજુ આપણો પાયો બરોબર નથી થયો. ગોળને હજુ આપણે 1 મિનિટ જેવું થવા દઈશું. ગોળ આટલો ડાર્ક થઈ ગયો છે. હવે આપણે ફરી ગોળના પાયાને ચેક કરીશું. 2 થી 3 ટીપા ગોળના પાયાના ઉમેરીશું. પાયો ચેક કરતી વખતે ગોળ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. અને ગોળ ભાગતા કટક કટકનો અવાજ આવે છે, એટલે ચીક્કી માટેનો પાયો પરફેક્ટ થયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને શેકેલા તલને ગોળમાં ઉમેરી ઝડપથી તલને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો, ચીક્કી સહેજ પણ કડાઈએ ચોંટતી નથી. તલ સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ બટર પેપર કે કિચન પ્લેટફોર્મ પર લઈને 1 વાટકીને પાણીવાળી કરીને આ રીતે ચીક્કીને થોડી ફેલાવી લેવાની. મેં પહેલેથી જ વેલણને ઘીથી ગ્રીસ કરી લીધું હતું. હવે ચીક્કીને આપણે વેલણથી વણી લઈશું. ચીક્કીને આપણે બધી કિનારીથી સરસ વણી લેવાની, બને તેટલી પતલી વણી લેવાની. આ બધી પ્રોસેસ તમારે ઝડપથી કરવાની રહેશે. ચીક્કી ગરમ હોય ત્યારે જ ધારદાર ચપ્પાથી કટ કરી લેવાના. તમારે નાના મોટા પીસીસ કરવા હોય એ રીતે કટ કરી શકો છો. મેં આ રીતે ચોરસ પીસીસ કરી લીધા છે. ચીક્કીને આપણે 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. પછી જ ચીક્કીના પીસ અલગ કરી લઈશું. ચીક્કી ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો, ચીક્કીના પીસીસ આસાનીથી અલગ થઈ જાય છે. તો ચીક્કી પરફેક્ટ એવી પતલી અને ક્રિસ્પી ચીક્કી બની છે. તો તમે પણ આ રીતે ઉત્તરાયણ પર તલની ચીક્કી બનાવો અને મને કોમેન્ટ કરી જણાવો. અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.